બેસો તો ઊંઘાવ છો આટલા ખરાબ આ બસ સાચા હતા ખેતરમાં કોમ કરી ઘડી વાર આડા છે બરોબર બોલો બોલો એ વાત માટે હા એ વાત માટે આવ્યા તો શું બરોબર પણ હજી જો સીઝન બાકી છે હજી ઉભી છે મારે સુદાભાના પૈસા થોડા બાકી છે એટલે છોકરોને હમણાં ફી આવી છે છોકરો કોલેજ કરે છે બરોબર અને હમણાં થોડી શાદી કરી છે ભણ્યા મારે થોડું સેટિંગ તૂટી ગયું છે બરોબર પણ આટલી સીઝન લઈ લઉં બરોબર એટલે હું તમારું કોમ કરી આલું થોડા કરાવી હવે શું હવે મારે થોડું પેમેન્ટ તો બાકી છે થોડું વાત સાચી તમે બી ઘણા દાડા છો હા બાપા હા બોલો મને હાલ ગાડી લઈ આલો હાલ તો શું લાગતી ગાડી મારા બધા દોસ્તાર કોલેજમાં ગાડી લઈને આવી મારા કોલેજમાં ગાડી લઈને નહીં જવાનું બાપા બેટા હાલ તો થોડા થયા થા જો આવ્યા કાકા તમે તો એક મહિનાથી ડલ્લાવો બાપા સુદાભાના પૈસા બાકી છે આપણે આપણો હાલ દીકરી શાદી કરી છે તારી બુનની તો મારે શું જોવાનું મારે તો ગાડી લાવવી બધા કોલેજમાં ગાડી લઈને જોઈ હું હેડ તો જો સારું લાગે પણ હાલતો હેડતો છે આટલા દાડે થોડા દાડે શું કેમ બગાડે નહીં લાવી મત લાવી હેડો હું તો આ હેડે મરવા ગાડી લઈ આવશો હા લઈ આવશો ગાડી બરોબર આપણે સુદાભા ત્યાં જઈએ બરોબર એ મળું પછી આપણે વાત આગળ કરીએ ના મારે હાલ ગાડી લાવવી હાલ લાયેલું ગાડી તારે હાલ ગાડી શું કરવી એવા કપૂત પાછા છે ઓ કોમના નથી છોકરા ગાડી લાવવી બેટા હજી આજે બાપને હજી તો હાલ કેટલો ખર્ચો છે તું આટલો હાલજી તું ગાડી બેટા માગે પણ બધા કોલેજમાં ગાડી લઈને જો હાચું વાત તારી વાત બેટા બાપને ટેન્શન કેટલું હોય તારા અમારે કેટલું લેણું બાકી એટલું તારે ગાડી જ લાવી છે કે આપણે એક વિઘા પડી છે કે છેલ્લી એ તું ગરાક લાય આપણે એટલે વેચી મારી હવે સદાભાના પૈસા ભરાઈ જાય હેડો એ તો હું ગરાક લાવી કાકાના પૈસા લેવા એને ભરાઈ દઉં બરોબર અને આપણે નાઈ લઈએ બધું આટલું પડી એટલે પૂરું કરી દઈએ હેડો એ તો હું લઈને આવું ગરાક હા જો આવા કપૂર સિંહ હા બેટા કોઈ કોમડા નથી રાખે તો બે છોકરાના એવા કરીને બેહી જાય છે આટલી પડી જાય બી નાઈ રસી એટલે પટી જાય અમારે હે શું કહું હું તમને હોભળો અમારો હોમી જુઓ હે તમને દાડે બોલ્યો તો ખોટું લાગ્યું હતું સાચું બોલો ખોટું લાગ્યું પેલું મેં કીધું કેટલું ખોહો કેટલું જો એ કર્યું એટલે ખોટું લાગ્યું બીજી વાર નહીં બોલું બસ પણ એક વાત કહું તમે કાચી જાય ને તાણે હું થોડો અડધો થયો હતો પણ તમારો સાથ મળ્યો ને હે ત્યારથી હું પાછું જીવન જીવતો થયો બોલો જ ખરી કોક તો બોલો તમે અને એક બીજી વાત કહું તમને આલો કે ના આલો કે ખવડાવો કે ના ખવડાવો કે પાણી પીવડાવો કે ના પીવડાવો તમે કોઈ દાડે હેરાન નહીં કરતા હો અને આ મારા બેટા માણસો કેવા થઈ જાય જેટલું ખવડાવો કોઈ બી ખવડાવો તો બી કે ઉડાડ્યું તમે હારા કે માણસો હારા એ જ ખબર પડતી નહીં પણ હવે નારાજ મત થાજો હો હા પીઠું જમ કરો મોઢાથી મોઢા વાત લાવો કે હાથ ચૂકો નારાજ થયા આ પાછું ગુલાબનો ફૂલ ના લાવે તમારા માટે નારાજ મત રહેજો શું કીધું અને બીજી વાત એક વાત તો કહેવાનું ભૂલી ગયો તમને તમે મને હાડા ચાણા લાગો ખબર નફો આવે ને દૂધનો તાણે મને તમારું ઉપર વાલ આવી જાય મારું બેઠું કેવો વાલ આવી જાય પણ તમારા કાને ચમ નહીં આવતું ખબર તમે કોઈ બી ટાઈમે શું તમે ભડકી જો કોઈ બી ટાઈમ નહીં ભડકી જતા એટલે આમ તો તમે વાલ આવી જાય મને મારું બેટું નફો આવે તાણે એવું થાય કે તમને શું કરું હું હા નારાજ છું હવે નહીં બોલું બસ નહીં બોલું
સવારનો જો ને હજુ સુધી ફુવારા નહીં વાળી ગયા. શું ખેતર ભાઈ ને શું જમીનનું વાસી સવારના જ્યાં તારના હજી સુધી દાદા નહીં મળ્યા. ખરા બપોર આ બે જણા શું કરું સદાબા? બાકી રેડી તબિયત પોણી સારી છે કે કોઈ સારું નહીં. શું બતાવીએ એના શું પુત્ર પાકે આવે શું થયું? એના જમીન વેચવા છોકરાના લે ટાટા મારો આગેવાન ટાટા મારો. શું પુત્ર પાછો છે મારે? છોકરો બચારો ટૂંપો ખાય તો. નથી રાખ્યો સદાબા, કોઈ કોમ. સદાબા ટાટા મારો યાર, ટાટા મારો. તમે તમારો મોં શું જોવે તો હવે મને હાલ બહુ થાય ઓમ છે. કે છે છોકરો ટૂંપો ખાતો હતો. શું વાત કરો? છોકરો ટૂંપો ખાવા ગાડી બચ્ચો લેવા માટે ટૂંપો ખાતો ટૂંપો હતો. ખાય છોકરો. આ તો કાકા તો હારા પણ હતા. પેલા ચમ ફટવ્યા હતા. આ છોકરો પણ પેલા ચમ ફટવ્યા પેલા તાણે. એકનો તો લાડ લડાયા અમે. ચમ લાડ લાડ. તમારે તમે શું તમે ખબર બી એકના આવા? એક હતા. તમે બી એકના એક હતા. પણ ચમ શું તમારા કરું બાપા બાપા? તમે ના ફટવ્યા હતા તો હવે હોમી થાય કે મરવા પડ્યા હેડ્યા. કોઈ મરવા દેવું તું. કોઈ કોમનો નથી રાખ્યો. ચાલા મરવા દેવું તું. વધારે ફટવાઈ જોઈએ. તારી વાતો કરી. શું કહેતું તું? એટલે શું કહેતું તું? મારા હાલ ગાડી લાવી હાલ કે તમે ગાડીઓ લાવવાની. મરી જાઓ ગમે તે કરો પણ ગાડી લાયેલો હાલ લાલ મારે જમીન ગાડીઓ વેચી નોમ આવી ગાડીઓ. કોઈ દાડે મહેનત કરી છે આવી હોય? તો કોઈ નથી કર્યો. આ મહેનત અમે કરી છે. મને ખબર છે આજુ આ હાલત કેવી છે અમારી. કોઈ કોમને તમારે તો તો ખબર છે પહેલા મારી તમારા મહેનત. ઈયોને પહેલા જે વખતે એમ બધી છુટ્ટીઓ આલી ને તાણે બ્રેક રાખવાની હતી. અમે ઓભળીએ છીએ આજુબાજુ બાધે અમે ઓભળીએ છીએ. છોકરા બાધો નાય છીએ. પણ શું કરું? છોકરા બાધો નાય છીએ. હો છોકરા બાધો અમે બી કોલેજો પણ કરી છીએ. કોઈ ખબર નથી. હવે હવે ટાટા મરો. ટાટા મરો. હેડો ટાટા મરજો. એ તો થાય. કોક રસ્તો નીકળશે. કોક રસ્તો નીકળશે હેડો. હેડો ટાટા મરો કોક રસ્તો નીકળશે. અને તમે મારી એક વાત ઓભળો. તે મારી એક વાત ટાટા પર મારી એક વાત ઓભળો. તમારે જે મારને હાલવાના છે ને મને જે લેણું દેણું બાકી છે એ તમે તારા આવતા શિયાળે હાલજો. ના પણ સદાભાઈ મેં એને એમ કીધું તું ગ્રાહક લાય જમીનનો. એ જમીનનો ગ્રાહક લેવા ગયો છે. કોક બોણું બી કર્યું છે એવી વાત સાંભળી છે. જમીન વેચવરાય ની. બરોબર એને એમ કીધું જમીન મારે ગાડી વેચવરાય લાવી ની છે. વાત ઓભળો. તમે વાત ઓભળો. ઉના આકડા મતો જમીન વેચ 1 વીઘા છે. આ ચોધારે એટલે બાતોને પટી જાય 5 મારે. વીઘા છે ને 12 વીઘા છે ને કોકને 7 વીઘા. તમારે 1 વીઘા છે. એટલે પટાઈ દઉં હવે એટલું છે તો પટી ના જાય. પટાવરાય એવી રીતે પટાઈ દઉં વાતો કરો છો. પણ એ હવે તો આ તો તમે બાપુ વચ્ચે સિયાને છોકરો શું મોકલજો. કરવાનું મારે? સિયાને મોકલજો મારી વાતો પર. તમે એને કહેજો મત કે મારા જોડે તમે આયા હતા કે આપણે આવી વાત થઈ છે. આમ તો એક સમજી જા કે મારા બાપાને બાને શીખવાડ્યા છે. એટલે તમે બે જણા એને કહેજો કે ભા બોલાવતા હતા તું જાજે. બાકી ચિંતા કરજો મત. આપણે એને સમજાવશું. હો હો આપણે સમજાવશું. અને ઠાડા મરો છોડો. એ તો થાય તો બધું છે તો થાય બધું. હો ઠાડા મરો. કોઈ લેહો ચા પાણી લેહો કોઈ. બસ હવે મેં હેડી આ માટે આવ્યો તો. આ લડકા છોકરો મોનતો નહીં, કોઈ કોમનો નહીં. હવે હું હેડું છું ઘેર. જઈને બેન તમારે કનો હોજે મેકું. મોકલજો હોજે ગો મોકલજો. એ તો હું સમજાય. પછી નહીં મોડલ પછી જમીન અરે સમજાયો. આગે પાછી કરી હું સમજાયો એને. સારું ચાલ. તમે આવજો. હો આવજો આવજો આવજો. હો એ આવજો. तो पूरी 1 वीघा कंप्लीट है ना? हाँ 1 वीघा कंप्लीट है. तो अभी मैं आपको टोकन दे देता हूँ 2 लाख रुपए. हाँ. और बाकी पेमेंट 1 महीने के बाद. हाँ. पूरे पेपर कहीं कंप्लीट रेडी करवा देना आप. ठीक है? हो जाएगा. ओके बराबर है जब. પાના હાથે હાથમાં આવ્યું તારનું તો મારી પથારી ભોણા એ બા શું કરે હજી સુધી હવારનો મથ્યો હતી. આ ફુવારા કરું હજી સુધી પોચ બોરા વગર નહીં કરી રહ્યો તું. આ થાય છે શાંતિ રાખો શું થાય છે? પોચ ફુવારામાં તો આટલી વાર કરે છે. ભા તમારો ટાઈમ અલગ હતો અમારો અલગ છે. મારો ટેમ અલગ હતો. મને કે મારો બે તો મારો ટેમ અલગ હતો. આ પડે તમારે ફુવારા બરોબર મુવા તો અરે ઉભો તો ઉભો રે. તમારો ટાઈમ અલગ હતો અમારે અલગ સીધો હું તો હેડ્યો અલા ઉભો રે. તને શું તમારા પાડે? ખેતરને બેતર આપણે તને લા લેતો જા સુભા શું સુભા લેતો જા તું ઉભો રે. સુભાઈ લેતો જા. નહીં લેવો તો અલા સુભાઈ લેતો જા. ભા વધારે મત બોલજો અલા સુભાઈ તને સુભાઈ ઉભો રે કે સુભાઈ તારો વધારે મત બોલજો તમે સુભાઈ તમારે તું બી તારો મારો બીજો આ મારે આ ઉંમરે આ ભા આપણે બે હોમાં આવી જાઓ થાચો થાચો ભાઈ થાચો. ભા તમારા દુશ્મન છો અમારા હવે તારે તમે ઠાઠા મારો હવે શું ઠાઠા ઠાઠા મારો
તમે કોકની વાતોમાં આયા ને ઠાઠા મરો ઘેર તમે, લડાયો ઠાઠા કરાવો મરો. મારી બા શું હતું મને બોલાવે તો ઘરવાળા કહેતા હતા કે ભા બોલાવે અરે ભોડું બોલાવે તો પેલા ભાને ઊભા તો કરવા. શું હતું શું તમે આ હોય પણ ભા. ભા ભણો તો લડો છો તમે પણ આ અમારા ભોણા મારવું છે. આ ચલોમોના દાડા આયા છે આ ચલોમાં ઓછી પીવો મરી જાઓ એ શું બોલે તારે અમે ગમે અમાર ઘર અમારા વાતોમાં તમારે નહીં બોલવાનું ના ના તું જા લે તને ગોમમાં જા હેડ. બેહી જાઓ એ બેહી જા તું બેહી જા બસ હવે બસ મજા લે કોને બોલાવા બસ માં લગાઈને આવ્યો આ ભાને હમણો આ જીસની પેન્ટ પહેરી જો કા કેવા સો પહેરી સો લાગે પહેરી. આ તું ગરબા પહેરીને ભર. જા હેડ ગોમમાં જા ઉપર ભાજીયા સકરે આમ મારું બેટું હવારના પોચ ફુવારા આલ્યા તા મારા બેટાને પોચ ફુવારામાં તો સવારનો તમે એ તો કરો હું બોલી એક બોલી વાત કહું, વાત કહું તને એક વાત. મારો બેટો ફોનોમાં ઢૂંચ્યો હોય, ફોનોમાં ઢૂંચ્યો હોય એટલે એને હું એને મારતો છું. ભોજન મારતો ના છું. મારો મારતો લે લે ભા ને આ થાક લાગ્યો. શું હતું ભા મને બોલાવ્યો તો કોતો ખરી તમને મારા બેટા પણ હું એક વાત કહું, હું બેહું હોય હો. બેહો હું એક વાત કહું, મારો બેટો આજ તો તું વિદ્યુત જાંબાલ જેવો લાગે છે હો. ભા વિદ્યુત જામપાલ નહીં અર્જુન રામપાલ એટલે જે હોય એ. વિદ્યુત જાંબાલ કે અર્જુન રામપાલ? હા અર્જુન રામપાલ. મારા બેટા કપડા બી નવાન, હવે પહેરવા પડી કે નવાન, ચશ્મા નવાન. કપડા પહેરવા પડી કે ભા? તાર બાપા કોઈ દાડો આવું નહીં પહેર્યો બચારો પણ કોઈ દાડો નહીં. તારા બાપાએ ધોત્યો જબ્બુ અને આ અમારા જેવી પોતળ્યું કોઈ દાડો નહીં આ ક્ષેત્રમાં રહી રહે. પણ બાપાને કહું આ બધું છોડી મેલો અને આવું બધું ઘેર ટાઢા બેસી મરો ટાઢા મરો ના છોડી મેલે ભરાય. પકડ હાથ છોડી મેલો. આ છોડી મેલ છે ને? આ સાઈડ લાગશે આ મારી બેટી આ છોડી મેલ છે ને, આ છોડી મેલ છે તો તમે કોઈ કોમના નહીં રહો. આ તો જમીન તો માં કહેવરાય આપણી. અને આ બધું ઉગે છે ને તાણે તમે આ ખીલા પીલ્યા રહો છો. પણ પડી ખબર તમને? થાચી જ હોય છે રાતે શું થાચી જાય? ઠાઠા મરો હેડો શેઠે આવો તો બેહીને વાત કરીએ. હેડો હા હેડો હો શેઠે આવો. બા હું ફુવારા વાળીને આવું આવા તમારે જેવું કોણ થાય હા વાળ હવે વાળ હેડ હો પહોંચે તું આય તારી ખેર લઉં હું. આય તું હોજે હેડો ભા હેડો હાય હવારમાં ઓછું તું બધું પૈસા નતા, આ બધા સાધનો નતા, બધું નતું. બધું કેવું હતું ખબર છે? બી નતું પણ શું હતું? પૈસા નતા. અને જેના જોડે પૈસા હતા એમને જોડે વસ્તુ હતી ને વસ્તુ નથી, એમ જોડે પૈસા નતા ને બધું એવું હેડી હતું. હેડો પેલે જઈને બેહી હેડો પેલે બેહી. અને એમ બધું કેવું હતું ખબર છે? બેહો પેલા લગ્નો થતા ને પેલા લગ્નો પોચ દાડા જોનું રહેતી ના હોય ઘર ગણી ઘેર પોચ દાડા. પણ લોકોમાં એવો પ્યાર હતો, મોહબ્બત હતી, ખવડાવવા વાળા હતા. પોચ દાડા ખવડાવતા, પોત દાડા કરે પોચ દાડા જોનું રહેતી. હા પોચ દાડા. તારા ભાની જોન જઈ ને, તારા ભાની જોન જઈ 4 દાડા 4 દાડા રહ્યા 4 દાડા જોન રહી હતી. ભાઈ એક જ કપડો હતા હો. ના હોય ધોળા પહેરીને જ્યાં હતા સાચું ભા ધોળા પહેરીને જ્યાં હતા ને ઘેર આયા ને કાળા ભટ્ટ થઈને આયા હતા. ના હોય કાકા પોણી જ નતું નાવાનું. બા તો 4 દાડા અને ડબલું આટલું લઈને જતા હા હા વરરાજા ને ફેટો ને બેટો ને મારું બેટું કેવું લાગતું બાધું. તમે કેવા મેલા ગોણ થયા છો ઓળખી જ નાખે તું. હા હા હેડો પેલે બે હેડો ઓય તાજા હેડો પેલે બે. આ કટકો પેલો કટકો પેલો કટકો પેલો કટકો ઉપર 3 કટકા બધા તારા ભાના. ના હોય બા આટલી બધી જમીન તમારી આટલી બધી જમીન તારા ભાની. આ અને તમે તારા વાવી શકો ભા- તારા ભા એનો માલિક. ના હોય આ તમે વાવી શકો ખરી બધું બાધું વાય તારો ભા વાય. બીજું કોઈ ને કોઈ મજૂર નહીં રાખતા ભા. એકલા તાણે તાણે પૈસા પેદા તાણે થાય. પથ્થરમાંથી પાણી પેદા તાણે થાય. પથ્થરનો કૂટવો પડે. કૂટો ને તો પાણી આવે. સમજ્યા કે નહીં? એટલે આ બધું વાવડો તારો ભાનો છે. થાકી નહીં જતા તમે થાચ્યા છે ને મને ગુસાડો કોઈ દાડો થાકે? ના થાય તમાર જેવો ભા ના કોઈ થાય દાડો થાકે? ના થાય તો પછી વાતો કરે. હવે તમે ખૂબ હેડા હવે બેઠો તમે એક ઠકોણે આ મારા બેટા હવે તે વાત લાઈ કમ્પ્લીટ. હા હાલ તું ઓમથી ઓમ ને ઓમથી ઓમ ને ઓમથી ઓમ થયો હા તો તું થાચી ગયો. આ મારા જ ખેતર મોને થાક તો લાગે કે ભા પણ 1 વીઘામાં થાચી ગયો તું. તો તું તારા બાપાને ઓમ કે છે કે પેલી વીઘા જમીન પડી છે એ આપણે વેચી માર. પણ મારે ગાડી લાવવી નવી અરે કાજુ માર ગાડી માટે જમીન વેચી મારવાની? જમીન છે ને જમીન
એ તને કહી દઉં, જેને નહીં જેને વેચી છે એની હાલત જુઓ તમે. અને જમીનો વેચવા હેડ્યા હો. આમ જમીનો ના વિચારો. તારા ડોહા કાલ મને કીધું, શું કીધું? ચોધારે રોતો તો ચોધારે. એ તો પણ રોવે જ હોય. એને કીધું કે પણ તમે કે પણ તું આ જાજુ બધું મત. વેચીને કે ગાડી આપણે લઈને બે બાપ બેટા ફરશો જ ના પાડી રે. બાપ બેટા બે ગાડીઓમાં ફરશો ને, ગાડી એમને એમ જમીન વેચશો ફરી, જમીન વેચી મારી, પછી ગાડીમાં ફરજો, પછી ખાવો છો, પછી નાહો છો, પછી તમને ચોય કંટાળો આવશે તો બેહો છો. હાલ આ તમે આટલામાં ના કંટાળી ગયા? પણ આ તો તમે કેટલું ફેવરે મને પણ. હેડો જમીને હેડો તમે જમીને હેડો જમીન. આ જમીન છે ને, આ બધી જમીન હે એ તારા બાપાએ ખૂન પછીનું એક કરીને રાખી લઈએ. કેટલું? આ આટલી 1 વીઘા ખાલી જમીન છે, વધારે નહીં. અને એમાં બી તું કે વેચી મારું. આ ઓય તારા વડવાઓનો શ્વાસ છે, વડવાઓનો શ્વાસ. વડવાઓ ઓય ફરીજી ચો છે શ્વાસ. તું ઓભળ, તું ઓભળ ઓભળ. કોઈ ભણાતું નહીં બા. નહીં ભણાતું? ના, બરાબર ઓભળ. કોઈ નહીં ભણાતું. શું કીધી ખબર હે? તારા બાપા શું કીધી તને ખબર? કે હમારા દિલ આપકે પાસ है, हमारा दिल आपके पास है. ચમ એવું કોઈ કી? નહીં ભણાતું બા. ચમ એવું કી? ચમ કે ઓય ઈ દિલ સી બાધા, એ બાધા દિલ સી ને ઓય મળેલા છે, એટલે ઓમ કી છે હમારા દિલ આપકે પાસ है. હવે તમે બીજા દિલોને ઓય ગાલો છો તો આપણા બાધા દિલ સી હોય એ ચોર હવાડે ચડશી. એટલે સમજીજો. ઓય આવો હટ, ઓય આવો હટ, આવો ઓય આવો. તમે ઓમ આવો, ઓમ આવો, તમે ઓમ આવો. ઓય શું હોય ઓભળી? કોઈ નહીં ભણાતું બા. હોય બી ઓભળ. કોઈ નહીં સંભળાતું. મશીન લાય. કોઈ નહીં ભણાતું. શું કી ખબર પડી? શું કી? અભી ના જાઓ છોડ કે દિલ અભી ભરા નહીં. એટલે તમે હજી તો કોઈ બરાબર જોમ્યા બી નહીં અને જાતા રહ્યો. આ તારા દાદાના દાદા ઓમ કીજી કે અભી ના જાઓ છોડ કે દિલ અભી ભરા નહીં. એવું કીજી. એટલે જમીન વેચવાની વાતો મત કરો. આય પેલે હેડ 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 તું હેડ હેડ. બેઠ ઓય બેઠ ઓય બેઠ મારો હોમી બેઠ. જમીન છે ને જમીન હે એ માં કહેવાય. શું કહેવાય? માં કહેવાય. અને વેચવા બી પડે, વેચવી બી પડે. પણ ચાણે કોઈ મોદગી આવી ભારી, ઘરમાં કોઈ એવું ટોણું આવ્યું, ઘરમાં કોઈ મોત થઈ ગઈ તો જમીન વેચો તો હારા લાગો બેટા. જમીન ઓમ ને ઓમ પેદા થતી નહીં. આ જમીન તારા ડોહા વેચી શકતા હતા. સાચી વાત. ચમ ઈ આ જબ્બોમાં ને ધોતીઓમાં જિંદગી કાઢી. ચમ આ તમને ચિયો હીરો કહેતો હતો તું? ચિયો હીરો કહેતો હતો? અર્જુન રામપાલ. એ અર્જુન રામપાલ જેવા તમે લાગો ને એટલે આ જમીન એ નહીં વેચી. ખબર છે તને? અને જમીન વેચવી ને એ તો પળમાં વેચાઈ જાય. હાલ હું લઈ લઉં પણ એવી જમીન બી લેવરાય નહીં બેટા. સમજી જો. જમીન વેચીને ગાડીઓ લાવતો આપણે હારા લાગો નહીં. આપણા બાપા કોણ છે એ પેલા જુઓ. ગાડી તો આજ છે ને કાલ નહીં. અને આ છે ને માં એ તો આખી જિંદગી તને પાળશે. પડી ને ખબર તને? આ ધરતી છે ને એ આપણી માં છે. આ માં ચમ છે? ઉગતું ધન છે. કોઈ ધન ઉગે છે. અને જે ધન ઉગે છે ને ધન એમાં તમે લાળ પીલા રહો છો. તમે પેલું લાવવાનું કહો છો ને પેલું ગધાડું. તમે ગાડી કહો અમે એને ગધાડું કહેશું. એ ખાતું ધન કહેવાય. દરરોજ સવાર પડે ને અંદર 500 આલજો, 1000 આલજો. આ લઈને ફરવા જ્યા દર મહિને એમાં કોઈ પેલું આવે મેન્ટેનન્સ. શું કહો તમે? મેન્ટેનન્સ. એ મેન્ટેનન્સ દર મહિને પેલું બદલાવવા પડે. આ પેલા ગાડાના ટાયર બદલાવવા પડશે. એટલે એમાં દીકરા પૈસા જાતા રહે બધા. સાચી વાત. એટલે આ ડોહાઈ રાશિ છે ને હે તો એને રાખો. અને હા તમે મારી આંખો ખોલી નથી. આપણે આ જમીન વેચવી નહીં પણ શહેરના કોન્ટ્રાક્ટર હાથે આ જમીનનો સોદો થઈ ગયો છે બા. કેન્સલ થાય ખરા?
કેન્સલ તો મારું બેટું તમે કોઈ પૈસા લીધા હે ને જોડેથી? 2 લાખ રૂપિયા લીધા 2 લાખનો ચેક બી લઈ લીધો છે. ચેક લીધો છે કેશ લીધા છે? ચેક લીધો બા. ચેક લીધો છે. હા. તો મારો બેટું કેવું છે ખબર છે? હવે જબોનના પૈસા હોય છે. જમીનમાં કેવું છે, સોદો એકવાર થઈ ગયો ને તો એને કેન્સલ કરવો કાઠું કામ છે. મુશ્કેલ નહીં, કાઠું કામ છે. પણ એના માટે હવે આપણે કોઈક બધાને મળી અને કોઈક નાટકો કરવા પડશે. અને આ ઉંમરે તમે પાછા તારા ભાને કોઈક નાટકો કરાવશો. બા તમે કોઈ કરશો કોક, હેડ ચિંતા મત કર. અને કરશો એ તો આપણે કોકો, પણ જમીન વેચવરાય નહીં. હવે યાદ રાખજો હો. હવે નહીં ચલો. તમે હવે મારી પાક્યો છે આ જમીન વેચીને આ તમને કહે છે આ પણ શું કરું હવે મોબી કે થાચી રહ્યો, કોઈ કોમનો નથી રહેશે ને હવે સુદાબા કને વેચ્યો છે. હવે શું કરીને આવે છે કે સુદાબાને વાત શીખર મોને છે કે નથી મોનતો વાત ને છેલ્લે જમીન હા આવો બેટા આવો. શું કરી સુદાબા કને જઈ રહ્યા બેટા? હવે બા. હા બોલો. હું શું કહું? હા ઉદાભાઈ મારી આંખો ખોલી, આપણે જમીન નહીં વેચી. બસ બસ બેટા હા, હવે તને ખબર પડશે એ હું શું કહું? જમીન શું છે. પણ જમીનનો સોદો થઈ ગયો અને કાલ સવારે આવવાનો. હેડો આપણે હુદાપા જઈએ. ના હુદાપા બોલાય. તો હેડો હુદા પાકણ હાલ ના હેડો હેડો હુદાપા આપણે મારા કોમમાં દેર ના કરો રે બેટા. હેડો હેડો બેટા. એ ફટાફટ પટાઈ દી હેડો. હા. હેડો હેડો. બેટા સારું કામ કર્યું. સારું કામ કર્યું તારા પગા હાથથી આંખો ખુલી જઈ નકર કોઈ કોમ ના રાખો તમે. શું બોલ્યા બટી હો. એ રાવ રાવ દવા. જલ્દી જલ્દી ફટાફટ બેસી જાજો. સુદાબા ખરેખર તમે આજ મારા છોકરાને આંખો ખોલી નાખી ખરેખર હો. નતો મોણો છે કે શું કીધું તમે? હું એક વાત કહું તમને. નકર મારે ખરે રાખી જિંદગી રોવું પડે ને તો મોટું ગાલી. કોઈ જો કોમ હું એક ના વાત કહું તમને. જમીન છે ને એ કોઈ દાડો વેચવરાય ના. સાચી વાત. પણ હવે જો આ દીકરાએ મને વાત કરી છે કે 2 લાખ રૂપિયા બોનું હલાઈ ગયું છે. હવે આપણે તમને તો બધી ખબર જ છે કે જમીનનું એકવાર બોનું હલાઈ ગયું ને જીવનની કિંમત છે. એટલે જબોનની કિંમત છે ને જમીન આપણી જાય. પણ એક રસ્તો મેં કાઢ્યો છે, જો તમે બધા મોનો. નાના ચમડી આટલું મોટું તમે મારા હવે આ રસ્તો કેવો હશે ખબર છે? હા કે તમારે એને એમ કહેવાનું, તમે જેને જમીન આલી છે ને એને તમારે એમ કહેવાનું કે ભાઈ અમારી જમીન સુદાભાના જમીનથી કેડે છે. એટલે સુદાભાના સીધે થઈને તારે હેડવું પડશે. સુદાભાને અમારી જમીન પહેલા અમે એક વખત વેચવા આ લઈ લઈએ, પણ ટોકન પૂરી કરીએ કે નતા એટલે અમે પાછી લીધી હતી. તારનું સુદાભાનું મગજ થોડું આગુ પાછું થાય છે. આગુ પાછું થાય છે એટલે મહિને કે 1.5 મહિને 1-2 દાડા એ બીમાર થઈ જાય. થોડા ગોડા જેવા રહી છે. એટલે એ તમે સંભાળજો. બાકી જમીન અમે આલી છે, હવે બોલીને બીજું બોલા હે નહીં એ આપણે એટલું કહેવાનું. બાકી બધા નાટક હું કરી લે. પણ આ નાટક હવે આ ઉંમરે મને હારા લાગશે નહીં. તો બી તારા બાપાના ઇજ્જત માટે કરી અને હું આ નાટક કાઢ્યું હો. પણ આટલું તમે યાદ રાખજો. મારું છોકરાને સમજાવો. અને આ છોકરાને હવે યાદ રાખજો હો. કાલ આવે એટલે આપણે બધું નાટક કાઢશું હો. તમે એને ખાલી કહી દેજો કાલ આવે છે આબા દે. બસ હું એને કહી દઉં. મારા બેટાને એને બી આબા દે. એ ભા કે ચીવીતર સિટીઓમાંથી બજારોમાં વવરાય છે. આ ભાઈ એની તો વાત છોડો, આપણે તો 4 પૈડા વાળી ગાડી લાવી કો, આપણે તો લાવવાની. આપણે 4 પૈડો વાળી ગાડી લાવશું ને. કોઈ નહીં. સમજો. તો ભા સમજ્યા? આપણે બસ પેલી- હવે, બસ. પેલી સ્કોર્પિયો આવે ને કુલી શું કહેવાય રે? એ લાવશો. સ્કોર્પિયો. લાવશો એ લાવશો ગમે મને તો. લાવશો હો. કાળી, હો, કાળી. આવજો હવે. ખેતરે થોડા કામ છે. લાવજો થોડા દૂધ ભરાવા છે. કાલ મળીએ હો. લાવજો બદલી લાવજે. આવજો. હેડો. છેટે હરજો. પણ ભા અમે તો લાવી કો, ધંધો કર્યું ખો અમારે અમે તો લાવી કો. અમારે તો ઘણી જમીન છે, આખો દાડી પૂરા લોઢે છો અમે તો. હવે પેલો આવતો જ હશે. બસ હવે બેટા આવી જાય તો તરત આપણે મળવા જઈએ ને અને પહેલેથી સમજાઈ દઈએ બધું બધી પતી બરોબર. પછી બીજું સુધારો ફાળી લઈ. હા હા આરામથી આરામથી બા આરામથી આરામથી. કાકા આવે છે પેલા આવે ને આવે છે આવે. હા હા બસ પેલા આવે એ આવે છે કોન્ટ્રાક્ટર આવે છે. આગળ થોડા એને સમજાઈ દઈએ આપણે ચૂપચાપ. આજે છે ને ભાઈ. અરે इधर खड़ी कर दो. हाँ
હા, હારી જાઓ, હારી જાઓ. તમે હારી જાઓ. તમે ઠીક છો કે? હા, ચલો. ચલો, આપણે વાત કરીએ. હું તો પેલો સમજાય છે, સદાભાઈ કીધું છે, શું ખબર હે? રસ્તો જાય છે ને, એક ખેતરમાં છે ને, પહેલા આપણું ખેતર હોય, પછી સદાભાઈને કોન્ટ્રાક્ટર હોય. रास्ता पड़ता है ना वो इधर हमारे एक अंकल है ना उनका मगज 2 घंटे में है ना शॉर्ट हो जाता है। अच्छा, इसलिए आप ये अपना खेतर वहाँ है उनके पीछे तो आपको रोज ये रास्ता क्रॉस करना पड़ेगा। अच्छा, इसलिए आप संभाल लोगे ना उनको? हाँ तो मैं देख लूंगा, मैं देख उनका मगज एनु मगज નથી હડતું કે તો ભૂલી જાય છે ગજની છે गजनी जैसा है वो मैं तो घंटे में भूल जाता नहीं लेने का। हाँ उनका मगज पता 2 घंटे में नहीं कोई टेंशन नहीं, वो तो मैं संभाल लूंगा। खींच जाता है। અમે જતા રહીએ પાછા આપણે हाँ अपना खेतर તમે तो मैं देख के आता हूँ जमीन, तो मैं जमीन देख लेता हूँ। हाँ वांधा नहीं तुम देख के आओ। હા બેઠા છીએ હું. बस खड़े रहो। શું કરી રહ્યા? अरे कौन हो आप? મારા બીજું તમે ઉપાડ લઈને જા ઉપાડ લઈને જા अरे ઉપાડ લઈને જા अरे आप कौन हो यार? अरे मैं आपको नहीं जानता, आप कौन हो यार? કોને 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 કહેતા है કાકો કોને કોને मैंने जमीन खरीद ली है। अरे पर क्या खरीद लिया अरे तूने अरे खरीदा मैं क्या तुम्हारी है? उम्र का लिहाज करता हूँ, कौन हो आप? मैं आपको नहीं जानता। इस जमीन का धड़ी अरे हूँ। छोड़। ये अरे ऊपर ऊपर ए हुदापा ओड़ा पकड़े आओ जल्दी अरे छोड़ो यार, अरे हेड़ो तो इंसान हो यार, जानवर हो। अरे ऊपर नहीं जो है अरे मैं कब तू ऊपर नहीं ले गया अरे मैं कब ले तू गया? ऊपर नहीं ले गया अरे मैं कब ऊपर ले गया है मना बोलता अरे भाषा बदला गई उसकी भाषा बदला गई अरे मैं तो जमीन चलो इधर इसकी भाषा बदला गई તમે તો કોમ કરી મારી જો આટલી ઉંમર બોલ્યા અરે મારી કરી મારી વાત મોટો આટલા કૂદકા તો હે ને પેલા ઓલિમ્પિક માં બી નહીં મારતા ની ઉછળી ઉછળી કોઈ નાખ્યો ને તો દેખો તો જો ચશ્મા બેચી આવી ગયો મારો છે બા મારા બાના પર ઈ દી તો મુઈના પર કાઢી બાની ની મુઈના પર કાઢી અમારની રી બાતી ને પેલા ડરાવો મારી ચશ્મા બેચી રશા જમીન લેવાની ઉપર હે મારો તેજુ કે બચાવો બચાવો દાદા મરી ગયો સીટીના છોડ દેવા उनके पास से पैसे लिए यार। मैंने नहीं बोला था उनका मगज शॉर्ट है। अरे 100 रुपए आप बोल रहे थे मैं संभाल लूंगा। ये तो बुढ़ापे में इज्जत कर रहा हूँ उनकी। क्या इज्जत कर रहे हो? तो उनका मगज 2-2 घंटे में ऐसा हो जाता है। मारे बेटा इसको बैठाइए मुझ सुधा पर नहीं बैठता हूँ। देखो सुधा भाई खाली बारी बात करो मैं बात क्या करना चाहता हूँ अपना जमीन ना मैं बात क्या करना चाहता हूँ ये हिंदी वाले तुम हिंदी वालों को मेरे खेतर में क्यों घुसाते हो ये हमारी भूल थी जी पर हमें जमीन ये आली से मैंने तो जमीन खरीदी है क्या ने अब भैया आ जमीन मारी से आ जमीन मारी से बड़ी भूली गयो આ જમીન મારી છે આખી જમીન લઈ લીધી છે આપણે પાછી તમે ઓમ કહો છો મેં તમને પૈસા નતા આલ્યા ચો આલ્યા છી તો આ તમે હિન્દી વાળાને फिर से बिगड़ा તમે ચમ એને ચમ ઓય ઘુસાડ્યું અલા આપણો મહેમાન છે પેલી જમીન ની ઉઘા નથી પડી મારી તમાર બાજુ પેલી આપણી બીજી બાજુ વાળી જમીન મારી તમાર બાજુ વચ્ચે અલા મારા છોકરા તમાર કને બેચો ખબર હે પેલી 1 વીઘા જમીન પેલી આપણી 1 વીઘા જમીન હતી અને તમે કહેતા હતા કાલવાની છે
હા આલી હા આલી કરા બે આયા હતા, આપણે તો કોન્ટ્રાક્ટર છે મોટા હા આયા હતા. હા તો યાર હા આયા હતા. તાણે તો આ ચોનાસી તો અમદાવાદ થાય શહેરમાં છે આયા. ચારમાં જ આયા છે. શહેરમાં જ આયા છો તમે? वो है બરાબર. તો જમીન તમને ગમી? जमीन बहुत अच्छी है। हिंदी बोलता है હા હિન્દી બોલતા હિન્દી જ બોલી છું તાણે, આ તો ગુજરાતી तो तुमको ये भाएगी? पाएगी पाएगी, बहुत अच्छी जमीन है आपकी। अच्छी जमीन है हाँ तो रहना बस आप अच्छे बन जाओ, शेठ क्या શું आप બોલે अच्छे યાર? बन जाओ। એ તો તમારે પેલું તકલીફ નથી, આપણે થોડું મગજની દવા ચાલે છે કે આપણે મગજ નહીં ખસી જતું રહે તો. ઓવે હા हाँ हाँ ये એટલે तो એવું રહે કે ये तो તમારે भाई, ये तो किसी किसी दिन झुकला जाता है, कभी कभी झुकला जाता है। કભી तो કભી अच्छा रहने का अच्छा। अच्छा अच्छा अच्छा। अच्छे रहेंगे अच्छे रहेंगे બેઠ જાઓ બેઠ જાઓ. તમે તો ખૂબ કૂટે છે. अच्छे रहेंगे अच्छे रहेंगे। जमीन हाल दी थी के આલી 35 લાખમાં કેટલો નો 35 લાખ વીઘા? હા સારું વીઘા કર્યું હાલ હેડો. દીધું. સારું કર્યું. जहापना आपकी खिदमत में हम हाजिर हैं। એ છે લાયો हमारी महफिल में क्यों आने की गुस्ताखी की आपने? आपको पता है नहीं। आपकी बेगम की रिंग किसने चुराई है? किसने? इसने। અલ્યા છે બેગમ લાયા यार अरे अब रिंग कहाँ से आई? अब ये पहले जमीन की बात थी, अब रिंग। મેં કીધું તું કે જો ડોન જો अरे બોલી क्या ગયો. बोल रहे हो क्या? હા મને ખબર हाजिर જા किया પડા जाए। તો गुस्ताखी को हाजिर किया जाए। जल्दी समझाओ यार। અરે આમ સમજાવો જહાપના જહાપના એ સદાભા એ સદાભા છો આ તો ભત્રીજો ગોડો છે કોઈ વાળી ચોથી લાવો જહાપના કોઈ ખબર ના પડી इसने मेरी बेगम की रिंग चुराई है। તમે સદાભા છો इसने मेरे बेगम की रिंग चुराई है। સદાભા છો मेरी बेगम की रिंग चुराई है। ये तो दोनों पागल है। मैंने कहा कोई रिंग चुराई है। બીજું કોઈ ના अरे पर मगर आप समझाओ, ये बात पहले आप बतानी थी ना। आप बता रहे हो आपको कब बोला? कब बोला? जब जमीन देखने आए तब तो बोला नहीं। पहले जब डील हुई थी तब बोलना था ना ये बात। बोला था ना कि मैं कब बोला? सर ये तो बूढ़ा साला, आप क्या? नहीं मुझे जय मुझे मेरी बात सुनो। जो मैंने जमीन वो जमीन भी रख लो, जो पैसा दिया था वो भी रख लो, मुझे अब नहीं आना। आप जाओ। अरे मेरे जान में क्यों लाखों पाए? જોરદાર કોમ કર્યું છે આટલી ઉંમરમાં નાટકમાં કરી છે સદાભાઈ વાહ વાહ સદાભા વાહ સોદો કરેલો જમીન ઉડાઈ મિલી આજ તમે આ ઉંમરે ભાઈ સાચી વાત કહું હું તો મોની ગયો સદાભા તમને સાચી વાત કહું આટલી ઉંમરમાં નાટક કરવું આ ઉંમરે ભાઈ આપણેથી હવે નાટકો ના થવાય. મને 80-85 વર્ષ થયા 80 પોચ 60 વર્ષે હું થાકી ગયો તમે આટલા હવારના નાટક પણ કરો છો બધી વાત છોડો. ઘર રહી ગયા મારી વાત ઓળો પેલા શું કીધું એની? મને તો કોઈ ટપ્પો પડ્યો એ નથી તો વાતમાં. મારો બેટો કોઈ બહુ હિન્દીમાં બોલતું હતું, બોલતું હતું. ખબર જ ના પડી આ એનો શું કોઈ કીધું ચેન્જ છે શું કીધું? એને એમ કીધું કે તમે તમારી જમીન બી રાખો અને મારા 2 લાખ રૂપિયા બી રાખો. હું તો આ હેડે મારતો કે જી બચત કે લાખો પાયા એમ કરીને નાખો. છે તો લાખો પાયા. તમે હેલો, જો હારું, જાપડો, હારું. જો જાતો રહ્યો કે? આવું જાતો રહ્યો. મારો વળિયો બરાબર, જોવા નાખ્યો છે સદાભા કીડી જોવા નથી રહ્યો. હવે જમીનની વેચવાની વાત કરતા નહીં. ના. આ જુઓ આ કહી દઉં તમને, સાચી વાત. આ બાપા બેઠા છે, આગેવાન બેઠા એટલે છે. બેટા જો સદાભા હતા તો આટલું નાટક થયું જમીનનો સોદો એક ફેરા કરાઈ ગયો ને જીવન બોલી ગયો ને એ બીજી ના બોલવરાય આપણે જમીનનું કેવું તમને ખબર છે? ને ગઢિયા ખબર છે ગાડા જમીનનો? પાછળવાળી, આ પાછો વાળો ગાડો આ ખબર ગઢા છે પેલા તમને? એકવાર સોદો થઈ ગયો ને સોદો થઈ ગયો તો કેન્સલ ના થાય. સાચી વાત. એ તો નાટકો આજ કર્યા તે વળી મોની ગયો વાત અને કેન્સલ થયું. હવે કોઈ દાડો જમીનની વેચવાની વાત કરજો નહીં કરું મત. સમજ્યા કે નહીં? અને જે આલ્યું એમાં કમોડી ખાઈને ખાવાનું બેટા જે છે હોનું છે જમીન તો હોનું કહેવાય આપણું એને તો વેચવરાય નહીં. હતા સદાભા હતા તો ગઢિયા ગાડું પાછું વાળી તેવી રીતે પાછું વાળી ને જમીન વળી તમને પૈસા પાછી આલ્યા? આલી મને પૈસા? ના એ તો એમ કે 2 લાખ રૂપિયા બી રાખો. આ તો ગાડી ના આવી ગયા અને જમીન બી બચી ગઈ. ના 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 આપણે 1 રૂપિયો ખોટો લેવરાય નહીં. આપણે સોદો આપણે વેચવા ગયા હતા. વેચવા કોણ જીતું? આપણે જ સાચું, સાચું સદાભા, સાચું. એ લેવા આયા નતા.
તમે હોમી ચાલીને પડી ગયા હતા એટલે આપણે એવા પૈસા લેવો હોય નહીં. સોદો ભલે થઈ ગયો, સોદો કેન્સલ આપણે નાટક કરીને કર્યો છે. એટલે કાલ સવાર તમે એને જાજો, એના 2 લાખ રૂપિયા કે અમોને માફ કરજો. હવે કે ભાનું મગજ જાણે વગર થાય ને તાણે કે તમે એમની જમીન હાલજો હો. આવું કહેજો, દે. આવું જઈને કેજો. અને બાકી આપણે એવા પૈસા લેવો હોય નહીં. આપણે હકના પૈસોમાં રહેવાનું અને હકના પૈસોથી સારું રહેવાનું હો. કાલ આવીને કાલ જઈને પાછા કાલ આવી. જઈને એને પૈસા પાછા આલી દેજો અને હો. માફી મોગી ના એમ. અને એમની માફી બી મોકજો હો. મારે ભેંસો દોવાનો ટાઈમ થયો અને ઠેઠ ટેબે બી જવાનું હો. તાણે અમે જઈએ તમે અમારું એટલે આવજો. કામ કર્યું છે અને અને સીઝન આવજો. પાસ થાય, હા. તાણે તમારા પૈસા મોકલાઈ કોઈ દેજો. વાંધો નહીં, કોઈ વાંધો નહીં હો. આવજો.